નમસ્કાર મિત્રો, છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વાત કરીશું ઉમદા કાર્ય કરતું ફાઉન્ડેશન એટલે અમન ફાઉન્ડેશન। તો અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। પાવીજેતપુર તાલુકાના નાના ધરોલિયાનું અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાડી વિતરણના કાર્યક્રમમાં 60 જેટલી વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં મુબારકભાઈ ખત્રી, સુધીરભાઈ દેસાઈ, નરેશભાઈ કોલચા, નરપતભાઈ, રશિકાંત મહારાજ, કિશોરભાઈ, ઈશ્વરભાઈ, રણજીતભાઈ સહિતના અગ્રણીઓના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ ફૈજાન ખત્રીની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર આવી લોકોપયોગી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે। આવી સેવાભાવી પ્રવૃત્તિઓમાં ગરીબોને કપડાંનું વિતરણ, વૃક્ષારોપણ, ખેડૂતને તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે। તેમજ સમયાંતરે જરૂરિયાતમંદ લોકોને વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં શિયાળાની ઠંડીમાં ગરીબ બાળકો તેમજ વૃદ્ધોને સ્વેટર, ધાબળા સહિત ગરમ વસ્ત્રોનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે। સંસ્થાની સેવાકીય સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર બની છે અને સમાજ ઉપયોગી સેવાઓને પગલે સ્થાનિક લોકો દ્વારા સંસ્થાને અભિનંદન આપવામાં આવે છે। ઉપરાંત આ પંથકના લોકો પણ સંસ્થાની સેવા ભાવનાથી સંતોષ માની રહ્યા છે। રિપોર્ટ રાજકમલસિંહ રાજપૂત, છોટાઉદેપુર।